આજે ફાઇનલી ભાઈબંધના લગ્ન થઈ જ ગયા. પછી વિજયગીરી બાપુના દર્શન કરવા આવી ગયા સગાપરાની ધારે. સવારે હું તરંગ તો તૈયાર થઈ ગયા હતા, પણ દિવ્ય તૈયાર નહોતો થયો. તેને ફોન કરીને બોલાવી લીધો. હવે અહીંયાથી નીકળીએ. ભાઈબંધના લગ્નમાં આપણે આ કાફિલો લઈને જવાનો છે. ઘડીકમાં તો ગામે આવી ગયું. ત્યાં જઈને પેલા તો ચા પીધી અને પછી આપણે વરરાજાને મળવા ગયા. વરરાજાને મળીને ઘડીક મહેફિલ જમાવી. થોડી વારમાં ડીજે આવી ગયું હતું. પછી વરરાજાને ગાડીમાં બેહાડી દીધો. પછી ફાઇનલી મોકો મળી ગયો ભાઈબંધના લગ્નમાં ડિસ્કો કરવાનો. આજે એટલો ડિસ્કો કર્યો કે ભૂખ લાગી ગઈ. પછી કોઈ જાતની શરમ વગર ખાવા બેસી ગયા. સાઈડમાં ભાઈબંધના લગ્ન તો ચાલુ જ હતા. સામે ઓલાના લગ્ન થાય છે, પણ આને તો શોર્ટ સિવાય કે ધંધો જ નથી. એલા હવે તો ફોન મૂક. વરરાજો કેવો ધીરે ધીરે મલકાઈ છે. ભાઈ લોકો હવે ટાઈમ હતો ઘરે જવાનો. પછી રસ્તામાં અચાનક જ સગાપરાની ધારે જવાનો પ્લાન બનાવી નાખ્યો. ગૂગલ મેપે આપણને આવો રસ્તો દેખાડ્યો. રસ્તામાં હજી એક બે વાર ગૂગલ મેપ ચેક કરી લેવી. પછી ફાઇનલી આપણને સગાપરાની ધારનું બોર્ડ દેખાઈ ગયું. પછી અહીંયા આવીને વિજયગીરી બાપુની સમાધિના દર્શન કરી લીધા. પછી બધા ભાઈબંધો સાથે મળીને એક મહેફિલ જમાવી. પછી છેલ્લે આ ચકડું ફરીને હવે જવાનું હતું ઘરે. ભાઈ લોકો તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મજા આવે તો ફોલો કરી દેજો.